નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં રસ્તાઓની હાલત દિન પ્રતિદિન બગડતી જતી હોવાના અનેક ઉદાહરણો। વધુ એક બનાવ આજે પણ સામે આવ્યો હતો। રાવપુરા કોઠી 4 રસ્તા પાસે રોડ પર પડેલા ખાડાના કારણે એક દંપતી દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અડાલજરા વિસ્તારમાં રહેતું દંપતી પોતાના બાઇક પર સંગમ સોસાયટી તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન રસ્તા પર મોટા ખાડા ન હોવાની ધારણા હેઠળ તેઓ આગળ વધ્યા હતા, પરંતુ અચાનક ઊંડા ખાડામાં બાઇકનું ટાયર પટકાતા સંતુલન બગડી જતા પતિ રાજુ પટેલ અને પત્ની મેઘા પટેલ રોડ પર પટકાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માતમાં મહિલાના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને માથામાંથી લોહી વહેતા જ આસપાસના લોકોએ દોડીને મદદરૂપ થઈ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા। સદનસીબે રાજુ પટેલને નાની મોટી ઈજાઓ સિવાય ગંભીર ઈજા થઈ નહોતી। આ ઘટના બાદ સ્થાનિકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।